ઉમરેઠ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી 2026ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું। આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભામાં મુખ્યમંત્રીએ સ્વ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી હતી અને વિસ્તારના વિકાસ માટે ₹32 કરોડના રોડના કામો મંજૂર કરવાની જાહેરાત કરી। સભાને સંબોધતા મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હર્ષદભાઈ સ્વર્ગીય ગોવિંદભાઈના વિકાસના વારસાને મક્કમતાથી આગળ ધપાવશે। આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નામાંકન બાદ યોજાયેલા રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતા સમગ્ર ઉમરેઠ કેસરિયા રંગે રંગાયું હતું। હર્ષદભાઈએ છોટા કાશી ગણાતા ઉમરેઠના સર્વાંગી વિકાસની ખાતરી આપી જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો હતો। આજે જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મતદાતાઓએ ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે અને સૌ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ ગમનને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો। સૌનો આભાર માનું છું। મુખ્યમંત્રી શ્રીનો પ્રેમ આશીર્વાદ હંમેશા સમગ્ર ગુજરાતની જનતા ઉપર રહ્યો છે। ગોવિંદભાઈના પરમારના દુઃખદ અવસાને એમણે સદત ઊભા આપી છે અને આજે પણ એમનો પ્રેમ એમને ઉપસ્થિત રહીને દર્શાવ્યો છે। એટલે મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ભાવ ઉમરેઠના લોકો ઉપર છે।